Hello students, my name is Krishna Patel. I am working as an English teacher at Satkeval Vidya Mandir, Sarsa. Today's in this video we will learn standard 11 subject English unit number 4 read 1 mind, body and medicine part 1. આપણે ધોરણ 11માં સબ્જેક્ટ ઇંગ્લિશ યુનિટ નંબર 4 યુનિટનું નામ છે માઇન્ડ બોડી એન્ડ મેડિસિન પાર્ટ 1. આ યુનિટને મેં બે પાર્ટમાં ડિવાઈડ કરેલો છે, એટલે આજે આપણે જોઈશું વિડીયોમાં પાર્ટ 1. લેટ્સ ટુ સ્ટાર્ટ યુનિટ. If we look at different people in the world around us, we observe that all of us are not all alike. રાઈટ, કે આપણી આજુબાજુ આસપાસની દુનિયામાં આજુબાજુની લોકો જે છે એ આપણે જોઈશું તો ખબર પડશે કે કેવા કે બધા એક સરખા નથી. એક સરખા તો હોય જ નહીં, કઈ રીતના તો એ સ્વભાવ એક સરખા નહીં હોતા. રાઈટ, બધાનો સ્વભાવ એક સરખો હોય, બધાનું બિહેવિયર એક સરખું હોય છે, વિચારો એક સરખા હોય છે, નથી હોતા. તો કહે છે કે આપણી આસપાસની દુનિયામાં બધા કેવા છે, ડિફરન્ટ પીપલ છે, અલગ અલગ પીપલ છે, અને બધા જ એકબીજાથી અલગ હોય છે, એક સરખા કોઈ હોતું નથી. ઇચ વન ઓફ અસ ઇઝ ડિફરન્ટ ઇન મેની વેઝ, બોથ ફિઝિકલી એન્ડ મેન્ટલી. કઈ રીતના જુદા હોય છે, તો કે અમુક આપણામાંના અમુક લોકો છે કે દરેક રીતના કે દરેક ફિઝિકલી રીતના અને મેન્ટલી રીતના જુદા હોય છે. શારીરિક રીતે અને માનસિક રીતે ફિઝિકલી ડિફરન્ટ દેખાતા હોય, મેન્ટલી મીન્સ કે તેમના વિચારો બધા અલગ હોય આપણાથી. કે એવું ભાગ્યે જ એવા હોય કે બે વ્યક્તિના વિચાર એક સરખા હોય, પણ મોસ્ટલી એક વિરુદ્ધ દિશામાં જ વિચારો બધાના જતા હોય છે. We ought to understand our own nature and the nature of others for our own happiness and well-being in life. આપણે જીવનમાં આપણી ખુશી છે, તંદુરસ્તી માટે આપણે આપણા બીજા બધાનો જે નેચર હોય છે તેને આપણે સમજવો ખૂબ જ જરૂરી પડે છે. આપણને કોઈ ખુશી જોઈતી હોય, શાંતિથી રહેવું હોય તો એકબીજાને સમજવું વધારે ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ એનો નેચર કેવો છે, એ શું કહેવા માગે છે, એ સમજવું બહુ ખાસ જરૂરી છે. લાઈફમાં કોઈ પણ વ્યક્તિ હોય, એ ઇવન લાઈફ પાર્ટનર હોય, પેરેન્ટ્સ હોય, કોઈ પણ હોય, એકબીજાને સમજવું એ શું કહેવા માંગે છે, તો એકબીજાનો સ્વભાવ સમજવો ખૂબ જરૂરી છે. તો આપણે ખુશ રહી શકીએ. નહીં તો શું થાય કે કંઈક કહેવા બીજું માગતા હોય, આપણે સમજીએ કંઈક ઊંધું, એમાંથી થાય ઝઘડા, તો કોઈ બેમાંથી કોઈ હેપી રહી જ ના શકે. તો કહે છે કે સ્વભાવ સમજવો બહુ જ જરૂરી છે. ધ શેપ્સ એન્ડ સાઇઝ, temperaments and characters of people have lot of variations that must affect our health and happiness. બધાના શેપમાં, આકાર, સાઇઝ, રાઈટ, ટેમ્પરામેન્ટ્સ અને એમના કેરેક્ટર્સ, પીપલ લોકોના, તે એમાં બધું શું જોવા મળે છે, એકદમ વિવિધતા હોય છે. અને આ બધી બાબત એ આપણા હેલ્થ અને હેપીનેસ, સ્વાસ્થ્ય અને આનંદ ઉપર અસર પહોંચાડે છે. અકોર્ડિંગ ટુ આયુર્વેદ મુજબ શું કહે છે કે ફિઝિકલ ડિસીઝ અકર મેઇનલી ઓનિંગ ટુ એક્સટર્નલ ફેક્ટર્સ લાઇક રોંગ ડાયટ ઓર એક્સપોઝર ટુ પેથોજન્સ. કે આયુર્વેદિક મુજબ શું કહેવામાં આવે છે કે ફિઝિકલી ડિસીઝ, શારીરિક રોગ જે છે, occur mainly owing to external factors like wrong diet or exposure to pathogens. કે રોગાત્મક જીવાણુઓ જે સામે અરક્ષિત રહેવા
થી કે નુકસાનકારક આહાર જેવા મુખ્ય બાહ્ય પરિબળોને લીધે આપણને શું થાય, શારીરિક રોગ થતા હોય છે. કે આપણે ના કામનું બધું ખાઈએ એનાથી અમુક રોગો પેદા થતા હોય છે. એ પાણીપુરી લઈ લઈએ, એ પાણીપુરી તો હવે બધાને બહાર તો ભાવતી જ હોય. હવે પાણીપુરીમાં આપણે જોતા હોઈએ કે એટલી ગરમીમાં પણ અમુક લોકો પાણીપુરી ખાતા હોય છે. એવા બટાકા હવે કેવા હોય, એના હાથ કેવા હોય, પાણી કેવું યુઝ કરતા હોય ડોન્ટ નો, તો પણ આમ મસ્ત હસે ને હસે પાણીપુરી ખાતા હોય છે. મીન જગ્યા પણ ના જોવે કે કેવી જગ્યા છે, એ ક્લીન છે કે નહીં. ના, ખાવું ને એટલે મારે ખાવું જ બસ, જે થાય એ પછી. કંઈક આપણને થશે ને તો આપણે સહન કરી લઈશું, પણ ખાવાનું મન થયું એટલે ખાઈ જ નાખો એકવાર, એવું વિચારતા હોઈએ. તો એના લીધે જે છે ફિઝિકલ ડિસીઝ, જે આપણે શારીરિક રોગ કે જે અમુક એવા નુકસાનકારક ખોરાક લેવાથી થતા હોય છે. મેન્ટલ ડિસીઝ અરાઇઝ મેઇનલી ફ્રોમ ઇન્ટરનલ ફેક્ટર્સ લાઇક રોંગ યુઝ ઓફ ધ સેન્સીસ એન્ડ ધ ઇન્ક્રીઝ ઓફ નેગેટિવ ઇમોશન્સ. જો નેગેટિવ ઇમોશન્સ કે આપણી જે નકારાત્મક ઇમોશન્સ છે, લાગણીઓ, અને રોંગ યુઝ ધ સેન્સ કે આપણે વ્યવહાર જ્ઞાનના અનુચિત ઉપયોગ જેવા આંતરિક પરિબળોને લીધે આપણને માનસિક રોગ ઊભા થતા હોય છે. માનસિક રોગ કઈ રીતના કે આપણે કે નેગેટિવ થોટ્સ આપણા મગજમાં વધારે હોય છે. આ વસ્તુ આપણાથી નહીં થાય કે આ મારો ફ્રેન્ડ છે કે કોઈ મમ્મી પપ્પા કે કોઈ આપણને બોલી જાય તો એની ઉપર આપણે એવું ના વિચારીએ કે આ મારાથી કંઈક ભૂલ થઈ હશે તો જ આ વ્યક્તિએ મને આવું કહ્યું હશે ને, એવું વિચારવાને બદલે આપણે શું ઊંધું વિચારતા હોઈએ છીએ. આ મને જ કેમ દર વખત કે કરે છે, ભાઈને કે બેન હોય તો એને કંઈ કેમ કશું નહીં કહેતા, મમ્મી આપણને જ કહે છે, દર વખત મારો વાંક હોય છે. આવી રીતના આપણે નેગેટિવ વિચારી લેતા હોઈએ છીએ. પણ જો પોઝિટિવ તમારી થિંકિંગ રાખશો તો એ તમને એટલી બધી કંઈ માનસિક રીતના કંઈ એટલું તમને અસર નહીં પહોંચાડે. ઓલવેઝ અહીંયા આગળ એવું કહેવા માગે છે, ઓલવેઝ તમે રહો પોઝિટિવ થિંક રાખો, કે તમે જેવા વિચારો તમે કરશો એવી રીતના તમારી બોડી પર અસર થશે. જેવા તમારા વિચાર એવી તમારી હેલ્થ ડિપેન્ડ કરે. કે બહુ ટેન્શનમાં તમે રહેતા હો તો પણ હેલ્થ પ્રોબ્લેમ થઈ શકે. ટેન્શનમાં તો અને ખોટા વિચારોમાં પણ અમુકને કેવા રોગો થઈ જતા હોય છે. ટેન્શનમાં જ અમુક બીપી, નાની ઉંમરે બીપીનો રોગ આવી જતો હોય છે, એટેક આવી જતા હોય છે, કે એ જેટલી બધી હોતી પણ નહીં હોતી તો પણ એટેક આવી જતા હોય. કેમ કે કોઈ એવું ટેન્શન હોય. તો એના કારણે ડાયરેક્ટ આપણી બોડી પર અસર કરે છે. એક છે કે એક્ઝામ્પલ આપું તો હું જ્યારે કોલેજમાં સ્ટડી કરતી હતી ત્યારે એક મેડમ હતા, અમને જે એક સબ્જેક્ટ લેવા આવતા હતા કોલેજમાં. એમને એવું જ હતું, ટેન્શનમાં ઘરનું ટેન્શન વધારે હતું. તો ઘરના ટેન્શનના કારણે એમનું બોડી કામ કરતું બંધ થઈ ગયું હતું. મીન્સ કે પેરાલિસિસ પણ નહોતો, ડૉક્ટર પણ કંઈ જ પકડી નહોતા શકતા કે છે શું. એમને કંઈ જ બધા રિપોર્ટ્સ કરાયા નોર્મલ, પણ હતું એમને ટેન્શન. એ ટેન્શનના કારણે એમનું જાણે કે પેરાલિસિસ થઈ ગયું હોય એવું બોડી થઈ ગયું હતું. એટલે નેગેટિવ થોટ્સ જે છે એ આપણામાં, તમારામાં કે મારામાં હોય તો એને બહુ જલ્દીથી રિમૂવ કરવા પડશે. કેમ કે એની અસર બહુ ખરાબ આપણી પર પડતી હોય છે, રાઈટ. યુ ought ટુ ડેવલપ ધ હેબિટ ઓફ પોઝિટિવ થિંકિંગ. જો અહીંયા આગળ પણ એ જ કહ્યું કે આપણે પોઝિટિવ થિંકિંગ, પોઝિટિવ હકારાત્મક વિચારવાની ટેવ જે છે એ વિકસાવવી જોઈએ, એને હેબિટ પાડવી પડશે. ઇટ હેઝ અ ગુડ પોઝિટિવ ઇફેક્ટ ઓન અવર ઇમોશન્સ. કે તેની આપણા ઇમોશન્સ પર કેવી અસર થશે, તો પોઝિટિવ અસર થશે. હાઉએવર, જોકે both physical and psychological disease are usually mixed and one seldom occurs without the other. જો કે માનસિક જે છે
એન્ડ સાયકોલોજીકલ, ફિઝિકલી એન્ડ સાયકોલોજીકલ ડિસીઝ જે છે, શારીરિક અને માનસિક બીમારીઓ સામાન્ય રીતને જોઈએ તો કહે છે કે એકબીજાની સાથે સંકળાયેલી જ છે અને એક અન્યના અભાવે ભાગ્યે જ થતી હોય છે. એકબીજા સાથે બંને ડિસીઝ, બંને રોગ છે, માનસિક અને શારીરિક, એકબીજા સાથે સંકળાયેલી હોય છે. માનસિક રીતના કઈ રીતના કે કોઈ તમને કોઈ કશું બોલી ગયું હોય, કોઈ ખોટું, કોઈનું બિહેવિયર તમારી આગળ ખોટું થઈ ગયું હોય, તમને નેગેટિવ થોટ્સ હોય તો એની અસર તમને ડાયરેક્ટ તમારા મગજ પર પડશે, માઇન્ડ પર પડશે. અને માઇન્ડ પર પડશે તો એની આખી અસર તમારી બોડી પર પડશે. તમને નેગેટિવ વિચારો આવતા હશે, માથું દુખશે, વીકનેસ જેવું લાગી શકશે. પછી કહે છે કે સાયકોલોજીકલ ડિસીઝ પણ કહે છે કે શારીરિક બીમારીઓ જે છે કે લાઈક તાવ આવતો હોય તો પણ આપણને ના ગમતું હોય કે ત્યારે આપણે એવું કહીએ કે ભાઈ પોઝિટિવ રહે. ત્યારે એ ટાઈમે પોઝિટિવ ગમે તેટલું આપણે ટ્રાય કરીએ ને તો એ પોઝિટિવ નહીં રહી શકીએ. ચલો અત્યારે માની લઈએ કે અત્યારે કોરોના બહુ ચાલે છે, કોકને કોરોના થયો હોય તો આપણે ખાલી સજેશન આપી શકીએ કે ભાઈ તું બહુ ના વિચારીશ, તને મટી જશે, કંઈ નહીં થાય, તું પોઝિટિવ વિચાર, પોઝિટિવ તારા થોટ્સ બધા રાખજે, વિચારજે. પણ એને એના ઉપર એને શું વીતતી હોય તો એને જ ખબર હોય, કેટલું પેઇન થતું હોય, પાછું એકલું રહેવાનું હોય. હવે આપણે કહીએ કે હકારાત્મક વિચારો રાખજે, આમ કરજે, તેમ કરજે, એને ખબર હોય કે ભાઈ એના પર શું વીતે છે એ ટાઈમે, કેવી સિચ્યુએશન એના માઇન્ડની હોય એ તો જેને થયો હોય એને જ ખબર હોય, રાઈટ. એટલે કહે છે કે શારીરિક અને માનસિક એ બંને અસરો આપણી ઉપર પડે છે, એમ એકબીજા સાથે સંકળાયેલી છે. સમ ડિસીઝ like acute infections have almost entirely physical causes and can be treated purely on a physical level. કે અમુક ડિસીઝ કેવા હોય તો કે ગંભીર ઇન્ફેક્શન કહે છે કે જેવી બીમારીઓના કારણે મોટા ભાગે શું થાય કે શારીરિક હોય છે અને અમુક શારીરિક કક્ષાએ જ તેમની સારવાર આપણે કરી શકાય છે. However, most diseases have psychological cause and all lasting diseases have psychological effects. જો કે મોટા ભાગની બીમારીઓના કારણ કહેવાય કે માનસિક હોય છે અને લાંબા સમય સુધી ચાલનારી બીમારીઓમાં માનસિક અસરો વધારે હોય છે. મોટાભાગની બીમારીઓ શેના કારણે હોય? માનસિક રીતના જ હોય છે. મેન્ટલી તમે જેવું વિચારો એવું તમારી જોડે થાય. ડૉક્ટરની જ્યારે હોસ્પિટલમાં જઈએ તો ડૉક્ટર પણ એવું જ કહેતા હશે કે બહુ વિચારો ના કરશો, કોઈ ટેન્શન લો છો, કોઈ આમ કરો છો. દવા આપશે ત્યારે પણ એવું જ કહેશે કે થોડુંક પોઝિટિવ રહેજો, બહુ વિચારો ના કરશો. માનસિક રીતના સ્ટ્રોંગ રહો એટલું તમારી બોડી તમારું કામ કરે. એટલે અમુક મોસ્ટલી અત્યાર સુધીની મોસ્ટલી એવું હોય છે કે અમુક ડિસીઝ કે જે માનસિક રીતના તમારા વિચારો જે ખરાબ હોય એના રીતના અમુક રોગો ઊભા થતા હોય છે. તો અ ફિઝિકલ ડિસીઝ disturbs the emotions and weakness the sense which may result into physical troubles. એ ફિઝિકલ ડિસીઝ છે, શારીરિક રોગ જે છે એ ઇમોશન્સને અશાંત કરે છે અને બુદ્ધિગ્રાહ્યતાને નબળી પાડે છે. શારીરિક રોગ જે તાવ આવતો હોય, માથું દુખતું હોય, તો આ જે છે એ આપણા ઇમોશન્સને અશાંત કરે. શરદી થઈ હોય આપણને તો કેવું ફીલ થાય કે કોઈ બોલે ને તો પણ ના ગમે. શરદી થઈ હોય તો એટલું માથું એટલું દુખતું હોય, નાકમાંથી પાણી એટલું ટપકતું હોય, તો આમ કેટલું એકદમ બેચેની લાગતી હોય. ત્યારે આપણી બુદ્ધિ એ ટાઈમે છે ને એટલી આમ વીક થઈ ગઈ હોય કે આપણે શું વિચારીએ કે શું કરીએ ને એ ખબર જ ના પડે. ચલો તમને શરદી થઈ હોય ને એક્ઝામ આપવાનું થાય છે ત્યારે કેટલી તકલીફ થાય છે કે માથું એક તો દુખતું હોય, શરદી એટલી હોય, તાવ એક બાજુ હોય, પણ તમને કોન્સન્ટ્રેટ એટલું બધું નહીં થાય, રાઈટ. એવું થતું હોય છે ને કે બીમાર રહીએ ત્યારે
બોડી જ્યારે કામ આપણો સાથ ના આપતી હોય ત્યારે કોઈ પણ કામ આપણાથી થઈ શકે નહીં. અહીંયા આગળ એ જ કહ્યું છે કે જ્યારે આપણી શારીરિક રીતના રોગ થયા હોય ત્યારે આપણી ઇમોશન્સ જે છે એને અશાંત કરે છે, ડિસ્ટર્બ કરી દે છે. કંઈ વિચારવા આપણે શું વિચારીએ છીએ, બુદ્ધિશક્તિ આપણી જે છે એ આપણી વીક પડી જાય છે. અને એના કારણે શું થાય છે તો કે આપણને શારીરિક તકલીફ ઊભી થાય છે. તે લીડ ટુ ડિટ્રે પ્રોબ્લેમ્સ, સ્ટ્રેન્સ ધ હાર્ટ એન્ડ નર્વસ એન્ડ વીકેન ધ ફિઝિકલ બોડી. એના કારણે આપણી જે તાવ, આ તો તમને જસ્ટ એક્ઝામ્પલ આપ્યું શરદીને તેના કારણે આપણને શારીરિક તકલીફ ઊભી થાય છે અને તેનાથી પાચનને લગતી સમસ્યાઓ ઊભી થાય છે. પાચન શક્તિ, ડાયટરી પ્રોબ્લેમ્સ મીન્સ કે પાચન શક્તિ આપણી વીક પડી જાય છે. બીજું છે સ્ટ્રેન ધ હાર્ટ એન્ડ નર્વસ એન્ડ વીકેન ધ ફિઝિકલ બોડી. પાચન શક્તિને લગતી અમુક સમસ્યાઓ જે છે ઊભી થાય, પચવાનું પાચન શક્તિ આપણી વીક પડી જાય કે પછી એમાંથી વોમિટ થાય કે પેટનો દુખાવો થાય કે ડાયરિયા થઈ જાય, એ બધું થાય. હૃદય અને ચેતાતંત્ર પર પણ આપણને તણાવ આવે કે સ્ટ્રેસ આવી જાય અને આપણું બોડી જે છે એ વીક પડતું જતું હોય છે. ઇન ધ મોડર્ન ડેવલપ્ડ વર્લ્ડ, આ જે વધારે જ પડતો મોડર્ન જમાનો થઈ ગયો છે ને, એના કારણે કે અવર પ્રોબ્લેમ્સ આર મેઇનલી સાયકોલોજીકલ. આ એક મોડર્ન ટાઈપ જે દુનિયા થઈ ગઈ છે એની જે સમસ્યાઓ મુખ્યત્વે કેવી છે કે માનસિક છે, સાયકોલોજીકલ છે, બીજું કંઈ જ છે નહીં. જો તમે અત્યારે એવું વિચારશો કે ભાઈ થોડીક શરદી થઈ હશે ને, ઇન્ફેક્શન થોડું થયું હશે ને, તો તમે એવું વિચારશો કે કોરોના છે, હવે મને શું થશે, આમ છે તેમ છે. એ બધી અસર તમારી બોડી પર ને માઇન્ડ પર પડશે. એટલે તમને કોરોના નહીં થવાનો હોય ને તો પણ થઈ જશે. એટલે અત્યારે આ મોડર્ન વર્લ્ડમાં એવું જ થઈ ગયું છે કે મોટા ભાગના જે છે એ સાયકોલોજીકલ છે, માનસિક રીતનું છે. બીજું કંઈ બહુ ખાસ આપણને થતું હોતું નહીં. વી હેવ સફિશિયન્ટ ફૂડ, ક્લોથિંગ એન્ડ શેલ્ટર. આપણી પાસે પાછું પૂરતો ખોરાક છે, કપડાં, મકાન છે. વિચ પ્રિવેન્ટ અસ ફ્રોમ ગેટિંગ મોસ્ટ ફિઝિકલ ડિસીઝ, કે જે આપણને મોટા ભાગના શારીરિક રોગ થતાં અટકાવે છે. કે સારો એવો આપણે ખોરાક લેતા હોઈએ તો આપણને ના થાય. બહારની બહુ પાણીપુરી ને પીઝા ને બર્ગર જો ના ખાતા હોઈએ તો બહુ કંઈ ખાસ આપણને નુકસાન ના થાય, વોમિટ ના થાય, પેટમાં દુખાવો ના થાય, મેલેરિયા ના થાય, ટાઇફોઇડ ના થાય. સારા એવા કપડાં પહેરતા હોઈએ તો પણ મકાન પણ આજુબાજુમાં કંઈક બહુ ખરાબ મીન્સ કે કાદવ ના હોય તો જેના કારણે મચ્છર છે કે એવા બેક્ટેરિયા ના ફેલાતા હોય એવા મકાનમાં આપણે રહેતા હોઈએ તો પણ આપણને બહુ સારી એવી હેલ્થ આપણી સારી રહેતા હોય છે, કે શારીરિક રોગ થતાં અટકાવતા હોય છે, કે જેના કારણે મચ્છરથી વધારે મેલેરિયા ફેલાય. તો આપણી ઘરની આજુબાજુમાં જો કચરો એટલો બધો ના નાખતા હોઈએ, આપણે જ નાખતા હોઈએ, બીજું કોઈ નાખતું તો હોય નહીં, તો એ બધું ના હોય તો પણ શારીરિક રોગ થતું અટકે છે. આ બધું અમુક ડિસીઝ પર આપણે જે રોગ જે છે એ આપણે આપણી જાતે જ ઊભા કરતા હોઈએ છીએ. કોઈ કંઈ એવું નહીં કે બાકી તો શું કહેશે ભગવાન પર છોડે, ભગવાન તો મારી જોડે જ આમ કરે છે, મેં શું ખોટું કર્યું, મેં કોનું ખોટું કર્યું, આપણે એમ કહેતા હોઈએ છીએ. ના, અલા તું તારી જાતે જ બધું ખરાબ કરું છું, તે કોઈનું ખોટું નહીં કર્યું, તું જ ખોટે છું આખો. કે ખાઉં છું એવું, કપડાં પહેરવાના એવા હોય, તું રહે છે એવા એરિયા મીન્સ કે ગમે તેવા એરિયામાં રહેતા હોય પણ ચોખ્ખાઈ તો રાખીએ કે ના રાખીએ. આપણે જ્યાં રહીએ ત્યાં જ ગંદુ કરતા હોઈએ, ત્યાં જ પાણી એવું ભરી રાખતા હોઈએ તો ઓબ્વિયસલી કે અમુક એવા જીવાણુઓ છે કે મચ્છર છે કે જે મેલેરિયા અને ટાઇફોઇડ ને બધું થતું તમને થવાનું જ છે.
તો મોસ્ટ ઓફ અસ હેવ નો મેજર ફિઝિકલ પ્રોબ્લેમ્સ. વી સ્ટીલ સફર ફ્રોમ સાયકોલોજીકલ અનરેસ્ટ. ભલે ને આપણને મોટી શારીરિક સમસ્યાઓ ન હોય પણ છતાંય આપણે માનસિક અસ્વસ્થતાથી પીડાઈએ છીએ. બહુ શારીરિક રીતના એટલી બધી કંઈ બહુ મોટી મોટી અમુક લોકોને તો કેટલું બધું થતું હોય છે કે નાની એજમાં હોય કે કેન્સર હોય છે, બીપી હોય, ડાયાબિટીસ હોય, બધું ભેગું હોય. એનાથી આપણે એટલું હોય છે, એનાથી આપણે ના પીડાતા હોય પણ વધારે શાનાથી હોય? મેન્ટલી, માનસિક રીતના. તમારા જેટલા નેગેટિવ થોટ્સ, તમારા વિચારોથી જેટલા તમે નહીં પીડાતા એટલું તમને શારીરિક રીતના નહીં પીડાતો. સૌથી વધારે તમારું શાના પર અસર કરે? મેન્ટલ થોટ. માનસિક રીતના તમે સ્વસ્થ રહો તો શારીરિક રીતના તમે ગમે તેટલા તમને તાવ આવતો હોય, ગમે તેવા રોગ થયો હોય તો પણ જલ્દીથી તેનો ઉકેલ આવી જાય. પણ રહેવાનું થોડું ઘણું પોઝિટિવ. This unrest may manifest as feelings of loneliness, not being loved or appreciated, anger, stress or anxiety. આ અસ્વસ્થતા જે છે એ એકલતા. લોનલીનેસ મીન્સ કે એકલતા. નોટ બિંગ લવડ ઓર એપ્રિશિએટ મીન્સ કે પ્રેમ કે કદરથી વંચિતતા, ગુસ્સો અને સ્ટ્રેસ જેવી આ લાગણીઓ તરીકે પ્રદર્શિત થઈ શકે છે. કે કંઈક પણ તમને થયું હોય તો તમે તમારી ઇમોશન્સ પર જલ્દી અસર થઈ જશે. કે કોઈ સાથે કશો ઝઘડો થયો હોય ત્યારે તમારા ઇમોશન્સ જે છે એ ચેન્જ થતા હોય. કે સ્કૂલમાં, ચલો એક્ઝામ્પલ આપું તમને એવું કે સ્કૂલમાં તમારી બીએફ હોય કે જીએફ હોય, એની જોડે કંઈક થયું હોય તો ઘરમાં આવીને બધા સાથે તમારું બિહેવિયર કેવું કે તરત ચેન્જ થઈ જશે. ગુસ્સો આવી જશે, ખાવાનું નહીં ભાવે, ઊંઘ નહીં આવે, વાંચવાનું નહીં ગમે, હોમવર્ક કરવાનું નહીં ગમે, હું એકલી પડી ગઈ કે હું એકલો પડી ગયો, આ બધા વિચારો તમને આવતા હોય છે ને. ઇટ કેન લીડ ટુ ધ વીકિંગ ઓફ અવર ફિઝિકલ એનર્જી એન્ડ પ્રિવેન્ટ અસ ફ્રોમ ડુઈંગ વોટ વી રિયલી વોન્ટ ટુ ડુ. આ બાબત જે છે આપણને શારીરિક ઉર્જા જે છે આપણામાં જેટલી શારીરિક શક્તિ જે છે એ નબળી પાડવા તરફ લઈ જાય છે. અને ખરેખર જે કરવા માગતા હોઈએ તે આપણને જે કામ કરવા માગતા હોઈએ એ કામ કરી જ ના શકીએ. કઈ કઈ બાબતો તો અહીંયા આગળ કહ્યું તમને. લોનલીનેસ, નોટ બિંગ લવડ ઓર એપ્રિશિએટ, એંગર, સ્ટ્રેસ ઓર એનેક્સિટી. બરાબર. એકલતા, તમે જે લોનલીનેસ તમે અનુભવ કરતા હો એ, યા તો પછી કોઈ લવ, યા તો એપ્રિશિએટ કદરથી તમે વંચિત હો, એંગર મીન્સ કે ગુસ્સામાં હો, સ્ટ્રેસ હોય, તો આ બધી બાબત જે છે એ તમારી શારીરિક શક્તિને શું કરશે? વીક કરી દેશે. ગુસ્સામાં નહીં કહેતા, ગુસ્સામાં કોઈ નિર્ણય ના કરવો. તો જ્યારે ગુસ્સો હોય ત્યારે તમે શું કરી રહ્યા છો, શું બોલી રહ્યા છો એ તમને ક્યારેય ખબર ના પડતી હોય. તમે જે કામ કરવા માગતા હોય એનાથી ઓપોઝિટ જ કામ થતું હોય. સ્ટ્રેસ હોય ત્યારે પણ એવું થાય. વધારે જ પડતું ટેન્શન હોય ત્યારે તમને એવું ના થાય, ત્યારે એવું થતું હોય કે હવે આ કામ કેમનું પૂરું કરીશ, આ મારાથી થશે કે નહીં થાય, ખબર નહીં. અને જે કામ કરવાનું હોય એનાથી જ ઊંધું કરી દેતા હોઈએ. મમ્મીએ કંઈક બહારથી બજારમાંથી મંગાવ્યું હોય બીજું, તમને ટેન્શન બીજું હોય, એનાથી લઈને આવો ઘરે પાછું બીજું. એટલે જે કામ કરવા ગયા હોઈએ એ કામ આપણે ઊંધું કરીને જ પાછા આવતા હોઈએ. કઈ કઈ બાબતો જે તમને આગળ કહી, એ બાબતના લીધે આટલું કામ પણ બગડતું હોય છે. અવર વેરી વે ઓફ લાઈફ બ્રીડ્સ અનહેપીનેસ. આપણી જીવનની શૈલી જે છે એ દુઃખ વધારે, અનહેપીનેસ વધારે કરી દે એવી છે. વી હેવ હેક્ટિક એન્ડ અનસ્ટેબલ રૂટીન્સ ઇન વિચ ધેર ઇઝ લિટલ પીસ ઓર કન્ટેન્ટમેન્ટ. આપણી દિનચર્યા
અવિશ્રાંત તેમજ અવ્યવસ્થિત છે, કે જેમાં શાંતિ કે સંતોષ બહુ ઓછો હોય. આપણી દિનચર્યા કેવી, દિવસની રોજનું તમે ઉઠીને શું કરતા હોય કામ, કે એવી સવારમાં ઉઠશે ને ત્યાંથી અમુક તો કેવું કે કચ 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 ચાલુ કરી દેશે ઉઠીને તરત જ, કે આખો દિવસ એને ક્યારેય શાંતિએ ના મળે, કે આમ સંતોષ મીન્સ કે શાંતિનું ખાધું હોય એવું ના થયું કે રાત્રે એવું ના થાય કે આજનો દિવસ તો એટલો મસ્ત ગયો ને, એવું ભાગ્યે જ કોકને થતું હોય. કે ઉઠીને તરત હવે ભગવાનનું નામ લેવાનું એક સાઈડ, બીજી બધી માથાકૂટો જેવી ચાલુ થઈ જાય. એટલે ભાગ્ય જેવા હશે કે જેનો દિવસ સારો જતો હોય, બાકી તો કેવું કે ખરાબ જ ગયો. રાત પડશે ને આજનો દિવસ જ એટલો ખરાબ હતો ને, જવા દે ને વાત જ ના કરીશ એવું થઈ જાય. કેમ કે આપણે આપણી જાતે જ એવો દિવસ સ્ટાર્ટ કરીએ છીએ. બાકી રોજ દિવસ જે ઉગે છે, સૂર્ય જે સાઈડનો ઉગે છે, સવાર જે રીતના પડે છે, ઠંડી ગરમી જે છે એનું એ જ રહે છે. આપણે આપણી જાતે તેને ખરાબ કરીએ છીએ, આપણા વિચારોના કારણે, આપણા કામના કારણે. We have disturbed the organic roots of life, like good food, water and air and a happy family life. સુખી કુટુંબ જીવન, આપણી હવા જે છે, એર, પાણી અને સારો ખોરાક જેવી મૂળભૂત બાબતોને આપણે ખલેલ પહોંચાડી છે. શાંતિથી ઘરમાં રહી જ ના શકીએ, કંઈક ને કંઈક ખટપટ કરવાની જ. સારો ખોરાક નહીં, પાણી, હવા મીન્સ કે આ નહીં સારી, આ સારી લઈ, આ જગ્યાએ સારી હવા છે એવી રીતના નહીં કહેતા. એન્વાયરમેન્ટ આજુબાજુનું આપણું એવું હોય છે. અત્યારની આ મોડર્ન એટલું બધું થઈ ગયું છે, વર્લ્ડ એટલો ડેવલપ થઈ ગયો છે કે જેનું પોલ્યુશન એટલું હોય છે કે ઓક્સિજન પણ હવે તો હોસ્પિટલમાં ખૂટી ગયા છે. અત્યારે કોરોનામાં થાય છે ને કે જે ઓક્સિજન પર અમુક લોકોને ઓક્સિજન ખૂટી જાય છે, એમાં અમુકની ડેથ થઈ જાય છે. હવે હવા નહીં મળી શકતી. વિચારો, એટલી ખરાબ સિચ્યુએશન આવી રહી છે. તો આ બધી બાબત જે છે એ આપણે જીવનશૈલીમાં એ ખલેલ પહોંચાડી, નુકસાન પહોંચાડી રહી છે. We live in an artificial world dominated by an urban landscape and mass media. આપણે શહેરીકરણ અને જાહેર પ્રચાર માધ્યમોથી પ્રભાવિત અપ્રાકૃતિક દુનિયામાં જ રહીએ છીએ. ગામડું તો ગમે જ નહીં કોઈને, આર્ટિફિશિયલ વર્લ્ડ. કોઈ કે ભલે આપણે ગમે તેવા લાગતા હોય, પણ કોઈ આપણું સારું બોલવું જોઈએ, કોઈ કહેવું જોઈએ કે હા ભાઈ તું હિરોઈન જેવી, કે તું હીરો જેવું લાગે તો જ આપણને સારું લાગે. આવી દુનિયામાં આપણને ગમે પિક્ચરોમાં કે જે કેવું કે રિયલમાં ના હોય એવું બતાવે, એ બધું આપણને ગમે. આર્ટિફિશિયલ એ જ દુનિયામાં રહીએ છીએ, એમાં જ બધા, કોઈને સાચું ગમતું જ નથી. અત્યારની જનરેશનને તો સારું છે કે અત્યારે કોરોનામાં લોકડાઉનને એ થયું એટલે રામાયણને એ બધું ચાલે તો બધા જોતા હોય છે. બાકી તો કોઈને જોવું જ નહીં હોતું. હવેથી જનરેશન એવું આવશે કે રામાયણમાં કાં તો અર્જુનને ગાલી દેશે. રામાયણમાં રામ હોય, રામનું કેરેક્ટર હોય, સીતા માતાનું કેરેક્ટર હોય, એ તો ખબર જ નહીં પડે. પણ જે ફાઇટિંગ, ગાડીઓ ઉછાળી ને પાડી દે ને એવી મોટી મોટી ફાઇટિંગો થતી હોય પબજી જેવી દુનિયામાં, તો આવું બધું તો રહેવાનું જ છે. તો બધાને આર્ટિફિશિયલ વર્લ્ડ વધારે ગમે છે, રિયાલિટી કોઈને ગમતી નથી. There is little to nourish the soul. આપણા આત્માના પોષણ માટે આપણી પાસે ભાગ્યે જ કશુંક છે, બીજું કંઈ છે નહીં. ભાગ્ય એવું હોય, કોઈકને ભાગ્યે આમ શાંતિ મળતી હોય, બાકી કોઈ ના મળે. We always desire new things and are seldom content with what we have. આપણે હંમેશા નવી વસ્તુઓ ઈચ્છીએ છીએ અને આપણી પાસે જે કાંઈ છે તેમાં ભાગ્યે જ સંતોષ માનીએ છીએ. સાચી જ વાત છે ને, મારી પાસે આ વસ્તુ નથી,
ભાગ્યે જ આપણે એવું ઈચ્છતા હોય કે ચાલ આટલું મારી જોડે છે, વાંધો નહીં, ચાલી જશે, એવું આપણે ભાગ્યે જ વિચારતા હોઈએ. પણ એક કહેવત છે ને કે કોકનો બંગલો જોઈને પણ ઝૂંપડી હોય ને તો એ તોડી ના નખાય. કે નવી ચીજ વસ્તુઓ, નવું વસ્તુઓ અત્યારે તો બહુ જ ડેવલપ થઈ રહી છે. એ લેવા પાછળ આપણી પાસે શું છે, કે એટલું લેવા માટેના પૈસા છે કે નથી, એ આપણે ના વિચારીએ. મોબાઈલ છે તો મોબાઈલમાં જુઓ ને, તો મોટા પાછળ મોબાઈલ નીકળશે, એ લેપટોપની જરૂર પડતી હોય. ભાઈ તમારે જો મોબાઈલ છે, મોબાઈલમાં બધું જ મળી રહે, તો લેપટોપની શું જરૂર છે? આપણી એટલી કેપેસિટી નથી લાવવામાં, તો આપણે મોબાઈલમાં સંતોષ માનવાનો. પણ ના, મારી ફ્રેન્ડ પાસે કે મારા ફ્રેન્ડ પાસે આ વસ્તુ છે, એટલે આ વસ્તુ આપણે આપણી ઘેર આવી જ જોઈએ. એ કહે છે કે આપણી આસપાસ આપણી પાસે જે કંઈ વસ્તુ છે એમાં આપણે સંતોષ નહીં માનતા, કંઈક નવું જ લાવવું હોય. પણ જે હોય ને એમાં સંતોષ રાખવો. વી ઓલવેઝ ક્રેવ ટુ હેવ મોર. આપણે હંમેશા વધુને વધુ જ મેળવવાની આપણે શું ઈચ્છા કરતા હોઈએ, પરવા કરીએ છીએ કે મને આનાથી પણ વધારે મળે. તો પૈસાવાળાને દુઃખ અને પૈસા વગરના નહીં દુઃખ. રૂપિયાવાળા દુઃખી હોય છે, રૂપિયા વગર નહીં. જેમાં છીએ એમાં ક્યારેય સંતોષ આપણે રાખ્યો નહીં. પણ વધારે જ પૈસાવાળા એવા, રૂપિયા ગમે તેટલા હોય તો કંજૂસ હોય, તો એ મંદિરમાં જઈને ભીખ જ માગતા હોય. એ પણ મંદિરમાં જઈને માગે ને ભિખારીઓ બહાર બેસીને ભીખ માગતા હોય છે. ઓલવેઝ વધારે મેળવવાની આપણે ઈચ્છા કરતા હોય. આપણને ક્યારેય સંતોષ જ નથી. વી આર નેવર સ્ટીલ ઓર એટ રેસ્ટ. ક્યારેય સંતોષ નથી થતો કોઈ પણ વસ્તુમાં. ધરાવો જ નહીં, આ વસ્તુ જોઈએ, આપો, મારું એટલે મારું, બસ. અવર મેડિસિન ઇઝ મોર અ ક્વિક ફિક્સ to keep us going in a wrong lifestyles and rarely addresses the behavioral root of our problems. આપણને ક્યારેય સંતોષ નથી થતો, એના લીધે આપણી અનુચિત આવી જીવનશૈલીને આગળ વધાવતા તુરંત સાજા થઈ જવાય એવી દવા અપનાવીએ છીએ. અને ભાગ્યે જ આપણને સમસ્યાનો જે મૂળ હોય કે સમસ્યા દૂર થશે ત્યાં સુધી જવાની પરવા ઓછી જ કરતા હોઈએ છીએ. કેવું છે કે કંઈક કશુંક થાય, તાવ આવ્યો, ફટાફટ એ ગોળી લઈ લો, જલ્દી તાવ મટી જાય, એવું ઈચ્છે અત્યારે. પણ કોઈ આયુર્વેદિક ઉપચાર નહીં કરે. ના, મેડિસિન્સ અત્યારે કેટલી બધી આવી ગઈ, પણ એવું નહીં વિચારે કે એ અમુક મેડિસિન્સથી આપણી કિડની પર પણ ઇફેક્ટ થઈ શકે છે. હાઈ પાવરની દવા લેશે એટલે તરત તાવ દૂર, પણ તમે એ દવા અંદર જશે તો ક્યારે કેટલું નુકસાન પહોંચાડશે તમને ખબર છે? આપણને ખબર નહીં હતી. બહુ જ નુકસાન પહોંચાડતી હોય, એટલે જલ્દી આપણને મટી જાય એવી આપણે આશા રાખતા હોઈએ છીએ. વી ટેક અ ક્વિક પિલ. જો એ જ કહ્યું છે, વી ટેક અ ક્વિક પિલ હોપિંગ ધેટ અવર પ્રોબ્લેમ્સ વિલ ગો અવે, બટ વી ડુ નોટ રિકોગ્નાઇઝ ધેટ ઇટ મે ઓનલી બી અ સિમ્પટમ ઓફ એન ઇમ્બેલેન્સ્ડ લાઈફ. આપણે ઝડપથી એક ગોળી લીધી અને આશા એવી રાખીએ છીએ કે સમસ્યા જે આપણને કંઈ પણ થયું હોય, તાવ આવ્યો હોય, પેટમાં દુખતું હોય, માથું દુખતું હોય, કંઈ પણ, એ સમસ્યાનો હલ થઈ જશે. પણ એ બાબત આપણા જીવનને કેવી કરે છે? ઇમ્બેલેન્સ આપણી લાઈફ કરી દે છે. પણ એવું આપણે સમજતા તો નથી જ. ઇટ ઇઝ અ વોર્નિંગ લાઇટ ધેટ વી મસ્ટ નોટિસ. આ એક નોટિસ આપણને એક વોર્નિંગ આપી રહ્યું છે, ચેતવણીની એક નિશાની છે જે આપણે ધ્યાનમાં લેવું જોઈએ. એ ખબર છે કોઈ લેવાનું નથી, આ યુનિટ તો એમનેમ જ ગપ્પા જ માર્યા છે. ના, પણ યુનિટ્સ તમને જે ટેક્સ્ટ બુકમાં આપે છે એ બહુ સમજવા જેવા હોય છે, એમનેમ તો આવું મૂકતા જ નથી, બરાબર. આયુર્વેદ ઓન ધ અધર હેન્ડ teaches harmony with nature, simplicity and contentment as keys to well-being. બીજી તરફ છે આયુર્વેદ, આપણને કુદરત સાથે સંવાદિત કેળવતા અને તંદુરસ્તીની
ચાવી રૂપી સાદગી અને સંતોષ રાખવાનું શીખવે છે. આયુર્વેદ બહુ પહેલાંના જમાનાથી છે. આયુર્વેદ ઉપચાર જ સૌથી બેસ્ટ. અત્યારે મેડિસિન ને એ બધા જે લઈ રહ્યા છે એ બહુ સારું નથી આપણી બોડી માટે. ને આગળ જ કહ્યું કે આપણી લાઈફને ઇમ્બેલેન્સ કરી દે છે. It shows us how to live in a state of balance in which fulfillment is a matter of being, not to having. તેમાં સંતોષ એ ભોગવવાનો નહીં પરંતુ હોવાપણાની બાબત છે. તેવી સંયમિત અવસ્થામાં જીવન કેવી રીતના જીવાય તે દર્શાવે છે. It connects us with the source of creativity and happiness within ourselves so that we can permanently overcome our physical problems. તે આપણને આપણી માનસિક સમસ્યાઓને કાયમી ધોરણે હલ કરવા આપણામાં રહેલા જે સર્જનાત્મક છે, ક્રિએટિવિટી આપણામાં જે છે, આનંદનો સ્ત્રોત સાથે જોડી આપે છે આયુર્વેદ. Ayurveda provides a real solution to our health problems, which requires to change how we live, think and observe. આપણે કેવી રીતના જીવવું જોઈએ, કેવું વિચારવું જોઈએ અને નિરીક્ષણ કેવી રીતનું ઓબ્ઝર્વ કરવું તેમાં બદલાવ લાવી શકે તે માટે આયુર્વેદ આપણને આપણી સ્વાસ્થ્યની સમસ્યાઓનું વાસ્તવિક નિરાકરણ પૂરું પાડે છે. અમુક લોકોને કંઈ એવો ડિસીઝ હોય તો આયુર્વેદ દવા જ લેતા હોય છે. તેનાથી ઘણો પણ કેવી કે મેડિસિન જે છે એ તરત તમને અડધો કલાકમાં કે 10-15 મિનિટમાં તમારો દુખાવો તરત દૂર કરી દેતો હોય છે. માથું દુખતું હોય, તો પેટમાં દુખતું હોય, કોઈ બોડી પેઇન હોય તો તમે પેરાસિટામોલ કે કોઈ પણ દવા લઈને તમે દૂર કરી શકો છો. પણ આયુર્વેદ જે છે એ તમને થોડો ટાઈમ લે પણ હા નુકસાન નથી કરતું. પણ મેડિસિન જે છે એ જે તમને ડૉક્ટર હાઈ પાવરની આપે છે એ આપણી બોડીને ખૂબ નુકસાન કરે છે. એ કિડની પર પણ અસર કરે છે. આયુર્વેદિક જે છે એ તમને લેટ થોડોક ઉપચાર તમારું રિઝલ્ટ લેટ આવશે પણ એ આયુર્વેદમાં કોઈ નુકસાન નહીં થાય કે સાઈડ ઇફેક્ટ એની કોઈ નહીં થાય. મેડિસિનમાં એવું થતું હોય કે સાઈડ ઇફેક્ટ આપણને થઈ જતી હોય તો કંઈ પણ થઈ જાય. અમુકને કોઈ પેરાલિસિસની અસર પણ મેં જોઈ છે કે કોઈ મેડિસિનની સાઈડ ઇફેક્ટ એને થઈ હોય. તો આયુર્વેદમાં એવું નથી હોતું. હવે આયુર્વેદના અમુક રોગ મુક્તિના કંઈક અમુક પાર્ટ્સ જે છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ઓકે, થેન્ક યુ.